આથી જ વાત છે ને તો આજે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ છેલ્લા ઘણા મહિનાઓથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમને મળવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પહોંચ્યા હતા. ડેમેજ કંટ્રોલ કરવા માટેની હવે તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે. શું મામલો છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. થોડાક દિવસ પહેલા નર્મદા સેશન કોર્ટે વનકર્મીને મારવાના કેસના આરોપસર ખંડણી આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ જે ફરિયાદ થઈ હતી તે મામલે 7 વર્ષની સજા ધારાસભ્યને સંભળાવી. ને આના જ કારણે હવે ધારાસભ્ય ચૈતર વસાવાનો જે મામલો છે તે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. આગામી 24 ઓગસ્ટે આ મુદ્દે મહત્વની સુનાવણી પણ થવાની છે. ને આ વચ્ચે હવે એવી પણ ચર્ચાઓ અફવાઓ ચાલી રહી છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. ને આ પરિસ્થિતિના પગલે એકાએક આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જ પંજાબના મુખ્યમંત્રી એટલે બંને નેતાઓ જેમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન છે તે ચૈતર વસાવાની મુલાકાત માટે વડોદરા મધ્યસ્થ જેલ પહોંચ્યા છે. એ દ્રશ્ય છે ત્યાં મોટી સંખ્યામાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત છે ને સીએમ કોન્વે સાથે હાલ બંને નેતાઓ દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલમાં તેમના ધારાસભ્યની મુલાકાત લેવામાં આવી રહી છે. ને બની શકે એટલે સમજાવવાના પ્રયાસો થઈ રહ્યા છે કેમ કે આમ આદમી પાર્ટી માટે ચૈતર વસાવા ખૂબ મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. કિંગ મેકર તરીકેની ભૂમિકા માનવામાં આવી રહી છે તેમની 2027 માટે. આદિવાસી વિસ્તારોમાં એક મોટો ઉભરતો ચહેરો ચૈતર વસાવાનો છે ને આને લઈને આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને ચૈતર વસાવાના લીધે જે લોકોએ સ્વીકાર્યું છે, છોટાઉદેપુર હોય, દાહોદ હોય, નર્મદા હોય, ભરૂચ હોય, તાપી હોય તેવા જે જિલ્લાઓ છે તે ખૂબ આદિવાસી બાહુલ્ય અને મહત્ત્વના જિલ્લાઓ છે. ને આમાં પકડ બનાવવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી મહેનત પણ કરી રહી છે. ત્યારે હવે જે ધારાસભ્યને સજા થઈ છે તે બાબતે એક દબાણ પણ સરકાર તરફથી ધારાસભ્યો પર હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ને બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓ છે તે ચૈતર વસાવાને આશ્વાસન આપવા, હિંમત આપવા માટે જેલમાં પહોંચ્યા છે. ને કદાચ કોઈ બાબતને લઈને ચર્ચા પણ થઈ શકે છે ને નવા જૂનીના એંધાણ પણ માનવામાં આવી રહ્યા છે. સૌ કોઈની નજર હવે 24 ઓગસ્ટે જ્યારે જામીન મુદ્દે સુનાવણી થવાની છે તેના પર રહેવાની છે. ને આમ આદમી પાર્ટીએ તો સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવાની તૈયારી આ કેસમાં દર્શાવી છે. પરંતુ વડોદરા મધ્યસ્થ જેલમાં અરવિંદ કેજરીવાલ જે મળવા પહોંચ્યા એકાએક, જો કે પ્રેસ કોન્ફરન્સ કે કોઈ ચર્ચા તેમને લઈને કોઈ કાર્યક્રમ જાહેર કરવામાં નથી આવ્યો, પણ આ ગુપ્ત મુલાકાતે અનેક પ્રકારના સવાલો છે તે ઉઠાવ્યા હોય તેવું કહેવાય રહ્યું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. બસ તમારે આટલું કરવું છે. નવજીવન ન્યૂઝને લાઇક કરી દેવું છે, સબસ્ક્રાઇબ કરી દેવું છે, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે.